હેલો ગાઈસ, જો તમને બતાવો મારી સ્કૂલ. પહેલાં હું જ્યાં આગળ ભણતો હતો ત્યાં અમારા ગામડાની સ્કૂલ પ્રાથમિક શાળા સ્કૂલ સારી. આ સ્કૂલમાં હું 4 ધોરણ સુધી ભણેલો હું. હાલ આ સ્કૂલ બંધ થઈ ગઈ, એની જગ્યા ઉપર ડેરી ચાલુ કરી દીધી છે. પણ પહેલાં અહીંયા સ્કૂલ હતી, અહીંયા ચાલુ હતી અને અહીંયા આગળ હું 4 ધોરણ સુધી ભણ્યો હું. જોઈ રહ્યા છો ને, 2 રૂમો છે અહીંયા આગળ. આ એક રૂમમાં એકડું બીજું હતું અને બીજી રૂમમાં બીજું ત્રીજું ચોથું સોરી. અત્યારે હાલ અહીંયા આગળ ડેરી બનાવી દીધી છે સ્કૂલમાં. બંધ થઈ ગઈ સ્કૂલ હારી. જુઓ છે ને સ્કૂલ અહીંયા આગળ. આ રૂમમાં ત્રીજું ચોથું હતું ને આ જે રૂમ દેખાય છે એમાં પહેલું બીજું. તો 4 ધોરણ સુધી અહીંયા ભણેલો હું પ્રાથમિક શાળામાં. પછી 4 ધોરણ પછી હું બોકાવડા જતો ભણવા. બાજુમાં ગામ છે, આમ તો ચાલતા જતા અહીંથી 1-1.5 કિલોમીટરનું ગામ છે ત્યાં આગળ. હા બરાબર, તમે જોઈ રહ્યા છો તેમ. બાકીના 9મા સુધી 8મા સુધી ત્યાં ભણ્યો હું. આ સ્કૂલમાં પહેલાં મસ્ત બગીચો પણ હતો અહીંયા આગળ. અહીંયા વચમાં સેન્ટરમાં હતો, અહીંયા 2 બાજુ લાઈનમાં વચમાં રોડ હતો. અહીંયા મોટો એક લેબડો પણ હતો, બધું હતું. બહુ મસ્ત હતું, પણ હવે એટલું બધું રહ્યું નહીં. ઓકે, શું કહેતો હતો તું? કેવ? હા, શું થશે ચાલુ? 3 કલાકની ટ્રેનિંગ ચાલુ થશે. શાની ટ્રેનિંગ? લંજિંગ પંજિંગ કરવાનું. શાનું આપવાનું? લંજિંગ પંજિંગ એટલે શું હોય? એટલે ટોટકમાં હેડન એ ના મતલબ શરીર એનું સારું રહે. બરાબર. તો પણ કરાવ ગોળીયારી અરે શાંત એટલી હજી આ કાલ રાતે ઉતારીએ વૈશેરી. તમે એને પકડીને કુવા મૂતરો તો ચેડી હેડી આવે. પગ પાછું ના નોખે એટલી શાંત વૈશેરી. બરાબર. મિત્રો, તમને જે બચ્ચું દેખાય છે ને, જેને હું ખવડાવી છું, એ 9 લાખ રૂપિયાનું છે, 8 મહિનાનું છે, બરાબર. અને પેલું બાજુ બાંધેલું છે એ 15 લાખનું 15 મહિનાનું છે. આ બચ્ચા જે દેખાય છે ને, એ મહારાણા પ્રતાપનો તમે ઓળખો છો, એ તો ઘોડો હતો, એ નસલના ઘોડા છે. બંને બચ્ચીઓ છે, એ નસલની છે. એટલા માટે આટલી મોંઘી છે બધી એમ. આ 9 લાખ રૂપિયાનું અને પેલું 15 લાખ રૂપિયાનું. મેં લાવ્યા છીએ પાલનપુર એ બાજુથી લઈને આવ્યા છીએ. આ ઉદયપુરના ઘોડા છે બંને, અને લઈને આવ્યા છીએ અમે. જોવો છો કે તમે, આજે 15 મહિનાનું બચ્ચું છે આવી, અને પેલું હતું 9. બરાબર. આમાં મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને હું તમને આવા આગળ વિડીયો પણ બનાવતો રહું. ઓકે મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય. તમને મારા ઘોડાનો મારું ફાર્મ હાઉસ, મારો વાડો બધું તમને